તો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હાઈ લેવલ કમિટીની રચના કરાઈ। ફ્લાઇટ કેમ દુર્ઘટનાગ્રસ્ત થઈ તેના કારણોની કમિટી તપાસ કરશે। સમિતિના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય ગૃહ સચિવ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર, વિમાન નિષ્ણાંતો, તપાસકર્તાઓ અને કાયદાકીય સલાહકારને સામેલ કરવામાં આવશે। સમિતિએ તપાસ કરીને 3 મહિનાની અંદર રિપોર્ટ સોંપવાનો રહેશે, જ્યારે ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને તે માટે દિશા નિર્દેશ સૂચવવામાં આવશે। ગુજરાત સરકારના પ્રતિનિધિઓ પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે। એટલે કે અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કેમ કે હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે લાઈવ। નિકુંજ, સૌથી મોટા સમાચાર કહી શકાય, કેમ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવે હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે અને વિવિધ ઉચ્ચ અધિકારો, સલાહકર્તાઓને આમાં જોડવામાં આવ્યા છે સમિતિમાં, અને તપાસ જે છે તે 3 મહિનાની અંદર સોંપવાની વાત થઈ રહી છે। जी जरूरથી સિવિલ એવિએશન મિનિસ્ટ્રી તરફથી એક હાઈ લેવલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે। જે પ્રકારની એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટના જે અમદાવાદની અંદર બની હતી તેને લઈને આ કમિટીની અંદર ગુજરાતના પણ 2 પ્રતિનિધિ હશે। એક અમદાવાદ પોલીસ કમિશનર અને એક ગૃહ વિભાગમાંથી પ્રતિનિધિને આ કમિટીની અંદર મૂકવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે 171 એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ તેના કારણો શોધવા માટે આ કમિટી જે છે તે કામગીરી કરશે। આ ઉપરાંત ભવિષ્યની અંદર પણ આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટેની એક એસઓપી આ કમિટી તરફથી બનાવવામાં આવશે, જે આગળના દિવસોની અંદર જે પણ સિવિલ એવિએશન સાથે જોડાયેલી ફ્લાઇટો છે, જે ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ હોય, તે આ ફ્લાઇટો જે છે તે આ એસઓપીનું પાલન કરશે। તે પ્રકારની એસઓપી તૈયાર કરવામાં આવશે અને 3 મહિનાની અંદર આ કમિટી પોતાનો રિપોર્ટ જે છે તે 2 તબક્કાની અંદર સબમિટ કરશે। પહેલો તબક્કો એ કે જે 171 ફ્લાઇટ અમદાવાદની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત થઈ, બોઈંગ વિમાન હતું, સૌથી સુરક્ષિત દુનિયાની અંદર માનવામાં આવતું પૈકીનું આ વિમાન હતું અને તે કઈ રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું, આ પ્રકારે ક્રેશ થવાના કયા કારણો હતા, ટેકનિકલ ફેલિયર હતું અથવા તો હ્યુમન ફેલિયર હતું, તે તમામ બાબતો જે છે તે કમિટીની અંદર તપાસ કરવામાં આવશે। તેનો રિપોર્ટ સબમિટ થશે અને બીજો રિપોર્ટ એસઓપીનો હશે। જે પ્રકારના કારણો આ દુર્ઘટના થવા પાછળના માલુમ પડશે તેના આધારે એક એસઓપી બનાવવામાં આવશે કે જે ઇન ફ્યુચર ભવિષ્યની અંદર આ પ્રકારની દુર્ઘટના ફરી એકવાર ન બને તે માટે આ એસઓપીના કારણો હશે અને તે ડોમેસ્ટિક હોય કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય, દેશમાંથી ઉડાન ભરતી અથવા તો દેશની અંદર લેન્ડ થતી આ તમામ ફ્લાઇટો જે છે તેને આ એસઓપી જે છે તેનું પાલન કરવાનું રહેશે। તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। જી બિલકુલ, આભાર નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ।